હે અને તણામાં બધા આપણા માણસો કઈ ઉપડી જાયેલા ખરેખર શરમ આવડી જોઈએ એક સમાજની વાત ઉગે કે સમાજ માટે આપણે ભેગા નહીં થઈ શકતા તો 100% આવનાર વર્ષોમાં આપણે માર ખાવાના આપણે જળ જંગલ જમીન લૂંટાઈ જવાનો આપણી માટી બેટી હંમેશા હેરાન પરેશાન થવાના એના માટે એક વસ્તુ કરવાની જરૂર છે કારણ કે તમે ગામે ગામ જો તમારું સંગઠન મજબૂત કરવું હોય તો તમારા ગામની અંદર ગામ સભા કરો ગ્રામ સભા નહીં ગ્રામ સભા એટલે પંચાયત વાળે આવી જાય પાછું ગામ સભા એટલે મુખી બનાવો ગામમાં કમિટી બનાવો તો આપણા સમાજમાં કઈક ડિસિપ્લિન આવે વ્યસન ઓછું થાય તમામ પરિસ્થિતિ જે ખરાબ છે તે કંટ્રોલ થાય ગામની અંદર પછી તમે બીજા ગામની વાત કરો બરાબર એટલે તણે 2017 થી અમે સતત પ્રયત્નશીલ ગામે ગામ સભા બનાવવાની પ્રયત્ન કરા અને આપણા યુવા મિત્રોને ખાસ કરીને વ્યસનમાંથી દૂર થાય અને ભણવા તરફ પ્રેરાય અને સારો એવો બિઝનેસ કંઈક કરે એના માટે અને સમાજ માટે આગળ આવે એના માટે સતત અમે પ્રયત્ન કરી રહ્યા બરાબર એટલે સંવિધાનમાં થોડા આર્ટિકલો છે તેના વિશે હું તમે કયો ડીપમાં વાત નહીં કરી શકું કારણ કે 2 વર્ષ 11 મહિના અને 18 દિવસ થયા સંવિધાન બનાવતા તો 5 મિનિટમાં મારો વિષય પૂરો થાય નહીં તો તમે ખાલી વધારે નહીં કહેતો અનુચ્છેદ હિન્દી અને ગુજરાતીમાં કહેવા અનુચ્છેદ અંગ્રેજીમાં કયો તો આર્ટિકલ 12 થી લઈ અને આર્ટિકલ 35 સુધી આપણા મૂળભૂત અધિકારો છે સૌપ્રથમ એ જાણી લો તો કોઈ પણ પ્રશાસનના અધિકારી સાથે આપણે ફેસ ટુ ફેસ ડિબેટ કરવાની તાકાત રાખો પણ તમે બંધારણનો બસ ખબર નહીં ઉગે તો તમે કોઈ પણ પ્રશાસનિક અધિકારી દીખે ઉઠી જાઓ તમે હા પરિસ્થિતિ કી હે કારણ કે આપણે જાણકારી નહીં આઈપીસી સીઆરપીસી નહીં જોડતા કારણ કે આઈપીસી સીઆરપીસી માં બદલાઈ ગયું એવા 1 જૂન 2024 થી નવો કાનૂન આવી ગયો બીએનએસ ભારતીય ન્યાય સંહિતા ભારતીય સુરક્ષા સંહિતા ઘણા ખબર હે કદરે ખબર હે આ દૂધો કરે જરા ઘણો થઈ ગયું તો પછી આપણે આપણા તહેવારો વિશ્વ આદિવાસી દિવસ એના માટે ઉજવવામાં આવે કે આપણો સમાજ આપણી આવનાર પેઢી અને નાના બાળકો એના માટે જાણે અને આવનાર વિજય માણસે અને બીજાને અજાણકાર વ્યક્તિ હોય તેને જણાવીએ કે એના માટે આ પ્રોગ્રામો કરવામાં આવે છે પણ આપણે રેલીમાં વ્યસ્ત એવા રેલી કે જીવન એક કે નહીં ઉભો રહી ગયું પણ સભા કરવા નહીં એમ તો નહીં આવે જે આમ વ્યસ્ત તકલીફ નહીં તમામ વિસ્તારમાં આખા ભારત દેશની અંદર જે તકલીફ હોય આપણે નહીં કરવાનો પહેલું કરા અને જે સંગઠિત થવાની વાત છે જે સભા કરવાની વાત છે જે સારું એવું નોલેજ મળે એવું ત્યાં સારી એવી જાણકારી મળે એવી ત્યાં આપણે જવા તૈયાર નહીં તને આજ આપણે હેરાન પરેશાન હા બરોબર આજ રાજસ્થાનમાં કેટલી મોટી સફળતા મળી આજ તમે 10 વાગ્યાથી માંડી અને 5 વાગ્યા સુધી વેની સભામાં જાજો કોણ કે એક વ્યક્તિ ઉભો થાય જાય કેમ એડજસ્ટ કરી ઉભો થાય અને હેડે પણ હેડે ક્યાં પડી લીધ નહીં સમાજ જાય બાળમાં આપણે ગીયા લોકો મળ્યા ફોટા પડાવી ગયા નાસ્તો કીધો હેડ ભાઈ કેર જાય 2 પેક મારી ભૂલ જવા જેમ થાતું કે તેમ થાય વાત આજે ખોટે કદરે હાસન કદરે ખોટે એમ કયો હાસાવાળા હાથ ઊંચા કરો લગભગ ખોટાવાળા થી જી વાત ખોટી છે પેક મારો હતી અસલ વાત આજે કે ચલો वो भी આપણે પર્સનલ લાઈફ છે આપણે હેતુ કરા બરોબર પણ અમુક દિવસે આપણા સમાજ માટે છે આવી પડતી કે તણિયાવાળા હંમેશા આપણે આગળ આવવું જોઈએ અને જે કઈ હથિયારો લઈને આજે નીકળ્યા તે જણિયાવાળા આપણા સમાજ માટે જણિયાવાળા તકલીફ પડે તણિયાવાળા આપણે આગળ આવવું જોઈએ અને લીગલી ઇલીગલી ને લીગલી આપણે લડવું જોઈએ સંવિધાનના જાણકાર હોવા જોઈએ એક બે કાયદા કાનૂનના જાણકાર હોવા જોઈએ ત્યારે આપણે ફેસ ટુ ફેસ લડત આવી હતા અને ફેસ ટુ ફેસ વાત કરી હતા તો આર્ટિકલ 12 થી લઈ અને આર્ટિકલ 35 સુધી મેં કહ્યું ફંડામેન્ટલ રાઇટ્સ મૂળભૂત અધિકાર અને તણામાં આર્ટિકલ 1 થી 3 સુધી રાજ્ય અને ભારત દેશનો વિસ્તાર નક્કી કરેલો હોય જે દિલ્હી પ્રદેશની આપણે વાત કર્યા ને તે આર્ટિકલ 2 અને આર્ટિકલ 3 વસી લીધો આર્ટિકલ 4 થી લઈ અને આર્ટિકલ 11 સુધી આપણી નાગરિકતા સાબિત કરે છે અને આ દેશના આપણે નાગરિક હા કે નહીં વર્ષો દરે ખબર પડે આર્ટિકલ 12 અને 13 એ સ્પેશિયલી રાઇટ્સ થી આદિવાસી સમાજ માટે
તણામાં